अपनी काठियावाड़ी भाषा में बात करिए तो घा मार जाए। आज में जो है जनरेटर वाले जनरेटर गरुड़ છે ને હવે કે રાજીબાને બતાવો એકવાર જોરદાર તાળી नारायण परमात्मा ने रामायण ना कोई पण प्रसंग ની તમે વાત કરો કોઈ પણ પ્રસંગને વર્ણવો દરેક પ્રસંગની અંદર अलग अलग भगवान की लीलाओं बतावे છે પણ ક્યાં પિતાના વચનની કિંમત છે કોઈ
જગ્યાએ માતાના વચનની કિંમત છે, કોઈ જગ્યાએ ગુરુના વચનની કિંમત છે. પણ કથાને જો આપણે મનન કરીએ તો દરેક કથામાંથી આપણને સાર મળે. અને પૂર્ણ મર્યાદા પુરુષોત્તમ છે ભગવાન રામચંદ્ર પરમાત્મા. આપણે ધનુષ્યગ્રની વાત કરીએ છીએ તો ધનુષ્યગ્રની અંદર જ્યારે તમામ રાજવીઓ એક પછી એક આવે અને કોઈ રાજાથી જ્યારે ધનુષ ઉપડે નહીં, એટલે જનક રાજાને ક્રોધ આવે. બાપજીએ લખ્યું છે કે જનક રાજા આજના પરાક્રમીઓ રાજાઓ વિશે ઘણું બોલ્યા છે. આ શું ચાલી રહ્યું છે? આ સકલ બ્રહ્માંડમાં કોઈ એવો પરાક્રમી રાજા નથી, કોઈ એવો યોદ્ધા નથી કે આ ધનુષ્યને ઉપાડી ન શકે. મારી બહુ મોટી ભૂલ થઈ કે મેં આ ધનુષ્યનો પ્રસ્તાવ મૂક્યો છે. મને તો એમ લાગે છે કે મારી આ દીકરી છે ને એ એમનામ રહેશે. મને જો ખ્યાલ હોત ને તો હું આ યજ્ઞનું આયોજન જ ન કરત. એટલું નહીં, પણ મને તો હવે એવું લાગે છે કે આ ધરતી છે ને એ વીર વગરની થઈ ગઈ છે. આવું જનક રાજા બોલ્યા છો. આ ધરતી એ વીર વગરની થઈ ગઈ હોય ને એવું લાગે છે. ત્યારે ગુરુ ની સાથે આવેલા બંને ભાઈઓ પોતાના ગુરુની આજ્ઞાથી ગુરુની હારે આવેલા બંને ભાઈઓ રામ અને લક્ષ્મણજી એ આ વાતને સાંભળે છે. પણ ભગવાન તો મર્યાદા પુરુષોત્તમ છે, એકદમ શાંત બેઠા છે. પણ લક્ષ્મણજીનું લોહી ઉકળે છે. એને ભગવાન આમ જોઈ કીધું કા ઉભા થાવ. હવે આ રાજા બોલે એ સંભળાતો નથી. પ્રભુ આ ઘણું બોલી ગયા, હવે સહન નથી થતું, હવે સંભળાતો નથી. એટલે કા ઉભા થાવ, નકર મને આજ્ઞા આપો. નો હું ભાંગે જો આગળ. અને વાત સાચી છે. ઘણા પ્રશ્નો કરતા હોય કે રામ મારે સીતાજી વનમાં ગયા તો લક્ષ્મણ ઉર્મિલાજી કેમ ન ગયા? પણ મોટું કુટુંબ હોય તો અમુક ઘેરે રહેવાય. બધાએ તાળા દઈને ન નીકળી જવાનું. ખોટું નથી ને? પણ ખાલી વિચાર કરો. જે પરમાત્મા રામ સાથે સીતાજી વનમાં ગયા એમ લક્ષ્મણજી સાથે કદાચ ઉર્મિલાજી વનમાં જાય. દેરાણી જેઠાણી બે બેઠા હોય અને ઊભું થઈને કઈક લેવાનો વારો આવે તો પેલા કોને ઊભું થવાનું હોય? કે અત્યારે તો જે બળવાનું હોય એને. દેરાણી કદાચ માથા ભારે હોય જેઠાણી ઉભો થવું પડે. રાધે રાધે.
પણ મર્યાદાથી જોવો તો દેરાણીને થવું પડે, મર્યાદાની વાત આવે, સંબંધની વાત આવે તો દેરાણી ઊભું થવું પડે, જેઠાણીને બેહવા દેવાય. તો કદાચ લક્ષ્મણ જ્યારે ઉર્મિલાજી વનમાં ગયા હોત તો ભિક્ષા જેવા કોણ જાય? ઉર્મિલાજી જાય ને તો હરણ કોનું થાય? ઉર્મિલાજીનું હરણ થાય ને, ઉર્મિલાજીનું હરણ થાય તો એ રામાયણ જ્ઞાનિયા પૂરી થઈ જાય. ઓલો શેષનો અવતાર હતો લક્ષ્મણ. એ લંકા સુધી ધક્કો ન ખાય, એ રામાયણ જ્ઞાનિયા પૂરી થઈ જાય. એટલે હરિ અનંત, હરિ કથા અનંતા. દરેક કથાની અંદર કંઈક ને કંઈક ભેદ, કંઈક ને કંઈક સાર ભરેલો હોય. નકર શૂરપંખા કોની બેન હતી? બધા એમ કે શૂરપંખા રાવણ ની બેન નહોતી હો. શૂરપંખા એ રાવણ ની બેન નહોતી. એ ખરદૂષણ ની બેન. પણ હરિ અનંત, હરિ કથા અનંતા. આપણે કોઈની કોઈ કથાની અંદર ઊંડા ઉતરીને વિચાર્યું જ નહીં આ કથા શું કહેવા માંગે છે. ભગવાન રામચંદ્ર પરમાત્માને જ્યારે વનવાસ આપ્યો, કેટલું સરસ મજાનું ભગવાનને કામ કર્યું. જો વિચારો, ભગવાન અલગ અલગ 200 જગ્યાએ ગયા. 14 વર્ષનો જે વનવાસ હતો એમાં ભગવાન 200 જગ્યાએ ગયા છે. તમે બીવડાવમાં ભાઈ પરમાત્મા 200 જગ્યાએ ગયા છે અને એક પણ નગરમાં ભગવાન નથી ગયા. 200 જગ્યામાંથી કોઈ જગ્યાની અંદર ભગવાને પ્રવેશ નથી કર્યો, કોઈ નગરમાં ભગવાન નથી ગયા. પતિ ક્ષમણા કેટલા વર્ષોથી ભગવાનની રાહ જોતી હતી, જેને તમે બધા શબરી કહો છો. એનું મૂળ નામ હતું ક્ષમણા. કેટલા સમયથી ભગવાનની રાહ જોતી હતી. ભગવાન જેને જેને મળ્યા ને એમાં કંઈક ને કંઈક તથ્યો, કંઈક ને કંઈક ભેદ હતો. 200 જગ્યા છે. મેં એટલે કીધું તું ચાલુ કરું તો 9 દિવસ થાય, એક એક જગ્યાના વારા લઈએ ને તો ભરતભાઈ, કેમ કે દરેક જગ્યાએ કથા બતાવેલી છે. જેને જેને ભગવાન મળ્યા, જોવા દેવ રઘુરાય પ્રભુ મને શક પડ્યો મનમાં, હે પગ મને જોવા દેવ રઘુરાય. વિચાર કરો કેવા સરસ તેનો ભાવ, કેવો પરમાત્માની લાગણી, પરમાત્મા પ્રત્યેનો કેવો પ્રેમ. ચંચળમાં ચંચળ કોઈ જાતિ હોય તો વાનર જાતિ છે ને. ચંચળમાં ચંચળ વાનર. ઈ વાનરને મનુષ્યો સાથે લડાવ્યા. વિચાર કરો કેટલા ટ્રેન કર્યા છે ભગવાન. નકર ચંચળમાં ચંચળ જાતિ છે વાનર જાતિ. પણ એને
મનુષ્યો સાથે યુદ્ધ કરાયું તો કેવડી મહેનત કરવી પડી છે ભગવાને, કેટલા એને પ્રેમ કર્યા હશે. નવા ખંડનો ભગવાને સંશોધન કર્યું. આ નગરી લંકા નગરીનું સંશોધન કર્યું ભગવાને, આખો નવો ખંડ. પછી પર્વત ત્રિકુટ પર્વત ભગવાને ગોઈતો. પાણી ઉપર પથ્થરથી ભગવાને પુલ બાંધ્યો. એક રામાયણના પ્રસંગ લઈએ ને ભગવાને બહુ સરસ રામચંદ્ર પરમાત્માએ અને ભાતૃ પ્રેમ. છેલ્લે મારે એક વાત, એક દાસનો પ્રેમ કેવો હોય અને એ દાસના પ્રેમમાં ભાતૃ પ્રેમ કેવો હોય, બે પ્રસંગને એક પ્રસંગની અંદર વર્ણવી મારે તમને રજૂ કરવા છે. જ્યારે લક્ષ્મણજીને મૂર્છા આવે, જો અહીંયા દાસનો પ્રેમ બતાવ્યો છે અને ભાતૃ પ્રેમ છે. બેયનો પ્રેમ બતાવ્યો છે. લક્ષ્મણજીને જ્યારે મૂર્છા આવે અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામચંદ્ર પરમાત્મા એના ખોળામાં લક્ષ્મણજીનું મસ્તક લઈને આજ રામ રડે છે. કેમ કે આ પ્રેમ છે ભાઈ ભાઈનો. તૂટી મારી જોડી बिखर गई बंधुरे नानी મેં વચ્ચે પણ તમને એક દિવસ કહ્યું છું કે કડવી હોય ભલે લીમડી પણ શીતળ હોય એની છાય. આપણો ભાઈ કદાચ હોય અબોલને, આપણે યારે બોલતો ન હોય, જો કે આવું ન હોવું જોઈએ.
ભાઈ ભાઈના પ્રેમની તો શું વાત કરવી. આ તમારે પ્રત્યક્ષ દાખલો છે. જો મારે કાંઈ ઉપાધિ છે હે? પંકજભાઈ છે, નાનો ભાઈ છે મારો. છે કાંઈ ઉપાધિ? આવી જાવ ઉતરી જાવ કે બોલવા માંડો એટલે બોલવા માંડો કે બંધ થઈ જાવ એટલે બંધ થઈ જાવ. તમે શિંગાર કરતા હતા તો ફોન આવ્યો 10 મિનિટ મોડા આવજો. હશે કઈ વાંધો નહીં. પછી હું પાર્થભાઈ બેઠા મારા રૂમમાં સત્સંગ કર્યો. પણ એ માતૃ પ્રેમ છે, લાગણી છે. આપણો ભાઈ કદાચ હોય અબોરડે પણ કેવાય આપણી બાઈ. અને જેની બાજુમાં એનો ભાઈ ઉભો હોય સાચા, દુનિયાની કદાચ કોઈ પણ શક્તિ સામે લડવાનું હોય ને તો એ પાછો ન પડે. શું કામ? અને ભાઈ બાજુમાં હોય એટલે. ભાઈ ભાઈનો આવો પ્રેમ હોવો જોઈએ. પણ તૂટી ગઈ જોડી મારી, વિખર ગઈ જોડી, કારણ બંધુરે વિના મારી તૂટી ગઈ જોડી. शक्ति को बाण लाग्यो लक्ष्मण को અને રુધિર બહત હે ગોરી. ભજન છે ને આત્માનો ખોરાક છે. આપણે ખાલી એમાં જઈને હરે હરે કરી. બાકી એક ભજન સમજવા માટે હું તો એમ કહીશ 100 વર્ષનું આયુષ્ય ટૂંકું પડે. એટલી તાકાત મહાપુરુષોએ ભજનોમાં મૂકી છે. એટલો ભજનોમાં ભેદ ભરેલો છે. ભજન ખાલી સાંભળવાની વસ્તુ નથી. એમાં મહાપુરુષોએ બહુ ભેદ ભર્યા છે. शक्ति को बाण लाग्यो लक्ष्मण को रुधिर बहत है गोरी. रामजी एम કહે છે કે લંકા જલે હવે જેમ ફાગણ की હોળી, જેમ ફાગણમાં હોળી સળગે ને હવે એમ લંકા સળગશે જોજો. કેમ કે એના ભાઈને તકલીફ પડી છે એટલે. અને પોતાના દાસને કહે છે સુનો હનુમાના ભુજા મેરી ટૂટી. એ હનુમાનજી મારી ભુજા તૂટી ગઈ. કેમ કે ભરત શત્રુઘ્ન લંકા નગરમાં એક વેદ રહે છે. એ વૈદજી એવું કહ્યું કે તમે સંજીવની બુટી લઈ આવો, પણ કોને મોકલવું? આ તો દુશ્મનોનો દેશ છે. અહીંયા કોની ઉપર ભરોસો કરવો, કોને મોકલવો? भरत शत्रुघ्न दोनों अवध में बसत है. हे हनुमान जी कौन लावे सजीवन बूटी, कौन लेवा जाए? ત્યારે હું કહું છું ને સ્વામી સે સેવક બનો જો નિજ ધર્મ સુજાણ, રામ કાજ બાંધવ ઉતરી પછી કૂદ ગયો. स्वामी से सेवक बड़ो जो निज धर्म सुजान પછી રામ કાજ બાંધવ ઉતરી અને કૂદ ગયો હનુમાન. હે પ્રભુ એમાં મુંજાય શું ક્યાં? એક ક્ષણમાં લઈ આવ્યા હનુમાનજી
કમર કસી સિર પર બજરંગી ટોપી तुलसीदास को कहे हनुमान क्षण में लाऊं संजीवनी को सुनो અને રઘુવંશ ભણ્યા જેવું છે, રઘુવંશ વાંચ્યા જેવો છે. અને દરેક પરાક્રમી રાજાએ કંઈક ને કંઈક પોતાના કુળને બચાવવા માટે, કેમ કે રઘુકુલ રીતિ સદા ચલી આવી. રઘુકુલ રીતિ સદા ચલી આવી. પ્રાણ જાય પણ વચન નો જાય. રઘુવંશી રાજાઓએ પોતાના પ્રાણ આપ્યા છે. પ્રાણ નહીં, પોતાના શરીરને વેચ્યા છે, પોતાની પત્નીઓને વેચી છે, બાળકોને વેચ્યા છે. પણ એને એક પણ રાજા વચન ભંગ નથી થયો. આ રઘુવંશની મર્યાદા છે. દેવતાઓએ કસોટી પણ બહુ કરી, ખૂબ કસોટી કરી દેવતાઓએ. ઇન્દ્ર રાજા દરબાર ભરી બેઠા છે. એમાં વાત નીકળી કે અત્યારે પરાક્રમી, સત્યવાદી અને આશરા ધર્મનું પાલન કરવા વાળો જો કોઈ રાજા હોય ને તો રઘુવંશમાં એક શિબી રાજા છે. શિબી જેવો કોઈ રાજા ન થાય. તો ઇન્દ્ર કે આપણે એનું પાયખું લેવું છે. ઇન્દ્ર કહે આપણે એનું પારખું લેવું છે. અને પછી જો ઈ હારે નહીં ને તો ઈ માગે દેવું છે. શ્રી રાજા મહાસત્યવાદી રેતાયો ધ્યાનમાં. श्री राजा महासतवादी लेतायो ध्यान माय. इंद्र सभा वातो आले सीधी समो नहीं लाय. इंद्र कहे पर खोलो जीते तो ही मांगे. इंद्र कहे पर खोलो પછી હારે નહીં તો मांगे. એટલે શું કર્યું? ઇન્દ્ર કહે એનું પારખું લેવું અને પછી હારે નહીં તો માગે દેવું. અગ્નિદેવને હોલો બનાવ્યો અને ઇન્દ્ર પોતે બન્યા બાજ. ઉડતા 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 જ્યાં શિબી રાજા બેઠા હતા ને ત્યાં હોલો આવ્યો. જોજો આશરા ધર્મ માટે રઘુવંશ શું કરે છે. હું તમને રામની જ કથા સંભળાવું છું. એ રાજા મને બચાવો. હે રાજન અમને ઉગારો. સામે આવે કાળ મારો. મને આમાંથી ઉગારો, બચાવો. એટલે શિબી રાજાએ હોલાને ખોળામાં લીધો, બાજને અટકાવી દીધો. ઉભો રે ભાઈ, શું છે? તું મોઢેમાં તારે શું જોઈએ છે? આ મારા આશ્રય આવ્યો છે, આને હવે કાંઈ નહીં થાય. એમ કરીને હોલાને ખોળામાં લીધો.
અનાજ માં જોઈએ તો જે જોઈએ માગી લે, તું મોઢે માગે એટલું અનાજ આપે, પણ આ તો આશરા ધર્મમાં આવી ગયો. હવે આને તારાથી કાંઈ ન થાય. કસોટી છે હો, બે દેવતાઓ છે, હોલો અને બાજ. એ રાજા અનાજ નથી જોતું, બોલે તો કે જો આપવું જ હોય તો હોલાની ભારોભાર તમારું શરીર કાપી નાખો. જેટલો હોલાનું વજન છે ને એટલું તમારું શરીર કાપી નાખો. તરત કાંટો ને છાપડા આવ્યા અને દેવતાઓ બધા જોવા આવ્યા. ધીમે 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 કસોટી છે ને, હું કહું છું ને પ્રભુ, તારી કસોટીની પ્રથા એ સારી નથી હોતી. પ્રભુ, તારી કસોટીની પ્રથા એ સારી નથી હોતી, અને જે તને ચાહે છે એની કોઈ દિવસ દશા સારી નથી હોતી. પણ હું તો કશું કહેવાની આવ્યો છું, કરગરવા નથી આવ્યો. હે, કશું કહેવાને આવ્યો છું, કરગરવા નથી આવ્યો. હું બીજા જીવે એમ જીવવા નથી આવ્યો. અરે દુનિયાના માલિક, મુજને તારામાં સમાવી લે, કેમ કે હું તો ડૂબવાને આવ્યો છું, તરવાને નથી આવ્યો. કશું કહેવાને આવ્યો છું, કરગરવા નથી આવ્યો. એક છાબડામાં હોલાને મૂક્યો અને બીજા છાબડામાં રાજા પોતાનું શરીર કાપી કાપીને મૂકે. જેમ જેમ રાજા માંસ નાખે એમ હોલો છાબ હેઠી રાખે. કસોટી હજી કસોટી કરે છે. જેમ જેમ રાજા મુકતા જાય ને એમ હોલો છાપ હેઠી રાખે. પછી શિબી રાજા માથું કાપવા ગયા અને વર્તાણો હાહાકાર. માગો માગો કે ભગવાન જોતું કાંઈ નથી, પણ આગળ કળિયુગ આવે છો. આવી કસોટી જો કોઈની કરશો ને તો કોઈ માનશે નહીં. આ રઘુવંશની વાત છે. વચન માટે, આશરા ધર્મ માટે, કુળની પરંપરા માટે રઘુવંશ જે કરી શકે ને એ પુરાણો એમ કહે છે કે બીજો એક પણ વંશ ન કરી શકે. એવી બધી રઘુવંશની કથા છે. વિચાર તો કરો. રાજાને વાલો રંગ બનાવે, એને રંગને રાજ દીધે, નસીબનો જોગા જેવો ખેલ, નસીબનો જોયા જેવો ખેલ. કાશીનગરના હરિચંદ્ર રાજા એના કુંવર સહિત ઉભેલ. રાજા કુંવર સહિત ઉભેલ. એક દિન રાજા ઇરાજ કરતા હૈ, છતાં એને રૂખી ઘેર પાણી ભરેલ. નસીબનો જોયા દેવો ખેલ, રાજાને વાલો રંગ બનાવે, એને ઘણાય રંગને રાજ દીધે. નસીબનો જોયા જેવો ખેલ. કાશીનગરના હરિચંદ્ર રાજા, અયોધ્યાનો પરાક્રમી રાજા, એક
ગુરુના વચન માટે. જો અહીંયા મહાત્માઓ વિશ્વામિત્રએ કસોટી કરી છો કે ઈ સત્યવાદી છે કે હા એને જૂઠું બોલાવી દઉં તો, એને ખોટું બોલાવી દઉં તો એ કે ન બોલે અને કે હું બોલાવી દઉં. દેવતાઓને બીજું કઈ કામ નહોતું. પણ ગુરુના વચન માટે કહી દીધું. એકવાર એવું કહી દે કે મેં આપેલું વચન ખોટું એટલે કે તારું બધું તને પાછું આપી દઉં. ઈ ન બને બાપજી. રઘુકુળ રીતિ સદા ચલાય. અમારા કુળમાં એ પરંપરા નથી આપી બોલી અને ફરી જવાની. એટલે પોતે પોતાની પત્ની પોતાનો પુત્ર મેં વચ્ચે પણ એક દિવસ કહ્યું હતું કે કાશી નગરમાં ઊભા છે માથે ઘાસનો પૂળો લઈને અને લોકોને કહે છે, જે નીકળે ને લોકો નગરમાં જે લોકો નીકળે એને કહે છે ના અમન વેચવા છે ના ચમન વેચવા છે, અમારે અમારા જીવન વેચવા છે. ખરીદો ખરીદો એ દુનિયાના લોકો, અમારે અમારા જીવન વેચવા છે. ના અમન વેચવા છે ના ચમન વેચવા છે, અમારે તો અમારા જીવન વેચવા છે. ખરીદો ખરીદો એ દુનિયાના લોકો, અમારે અમારા જીવન વેચવા છે. વિચાર કરો કેવી કસોટી. આ છે રઘુવંશ. હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ હરે રામ 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 સીતા રામ 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 સીતા
महादेव नेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वातात्मजं वा नरयूथं श्रीरामदूतं बोलिए रामचंद्र भगवान की जय। सीता मैया लखन भैया की जय। चारों भैया की जय। हनुमान जी महाराज की जय। सरयू मैया की जय। अवध धाम की जय। भगवान रामनी शिष्य लीला ने આપણે પૂર્ણ કરીએ। ત્યાર પછી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને મંગલમય કથાનું વર્ણન કરતા બાપજી રઘુવંશ પૂરો થયો, હવે ચંદ્રવંશની કથા આવે અને ચંદ્રવંશ પૂરો થાય પછી યદુ વંશ શરૂ થાય। ભાગવતજીમાં વંશાવલી છે, વ્યાસજીએ એવડા એવડા વંશ લખ્યા છે। તો ગુરુ કૃપા, નહીતર આપણી 5 પેઢીના નામ રાખવા અઘરા પડી જાય। કેવડી વંશાવલી ભાગવતજીમાં બતાવી છે। રઘુવંશ પૂરો થયો, હવે ચંદ્રવંશની કથા આવે અને ચંદ્રવંશ પછી યદુ વંશ આવે। આપણે ચંદ્રવંશની અંદર પ્રવેશ કરીએ તો પૂર્વાનું ચરિત્ર બતાવ્યું છે। પૂર્વ નામનો રાજા છે, એનું ચરિત્ર બતાવ્યું છે, એની કથા બાપજી વર્ણવે છે। આ પૂર્વ રાજાના વંશની અંદર ગાંધી નામનો રાજા થયો। અને આ ગાંધી રાજાની કન્યા જેનું નામ હતું સત્યવતી, આ સત્યવતીની માંગણી રુચિક ઋષિએ કરી, એટલે રાજાએ કહ્યું કે 100 અશ્વ આપો ને તો હું તમને આ કન્યા અર્પણ કરું। હવે ઋષિ પાસે અશ્વ ન હોય એટલે એને વરુણ ભગવાનને પ્રાર્થના કરી અને વરુણ ભગવાન પાસેથી અશ્વ લાવ્યા। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण
નાથ